વેલકમ બેક. વાત કરીએ સ્માર્ટ સિટી રાજકોટના ગ્રામ્ય વિસ્તારની કે જ્યાં રસ્તાઓ બિસ્માર થતા લોકો ત્રાહિમામ થઈ ગયા છે. એક તરફ સ્માર્ટ સિટી કહેવાતું વિકસિત રાજકોટ છે અને બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોના રસ્તાના ઠેકાણા નથી. આ દ્રશ્યો ઉપલેટાના છે, જ્યાં ઉપલેટાથી ભીમોરા સુધીનો અંદાજે 22 કિલોમીટરનો રસ્તો બિસ્માર છે. રસ્તા પર ઠેર ઠેર ખાડા અને ધૂળ જોવા મળી રહી છે. આ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય ફેલાતા ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. હાલાકીની વાત જ જાવ દી ભાઈ. આ રસ્તો જોવો જોઈએ, ખાડા ખબડા નકરા. આ બાબતમાં તમે રજૂઆત કોઈને કરેલી? રજૂઆત ઘણા બધાને કરેલી, ક્યાંય હજી સુધીમાં એમાં કઈ હજી થયું નથી એમ. બીજી તરફ ઉપલેટાથી હાડફોઈ, સમઢિયાળ, હુંદેચ, ભીમોરા, લાડ, તલગણા, પાટણવાવ સહિતના ગામમાં રસ્તાની હાલત અતિશય ખરાબ હોવાથી વાહન ચાલકોના સમયનો પણ વેડફાટ થઈ રહ્યો છે. ગ્રામજનોનો દાવો છે કે અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ આવતું નથી. ત્યારે મજેઠી ગામના સરપંચે પણ તાત્કાલિક રસ્તાનું સમારકામ થાય તેવી માંગ કરી છે. અમારે આ ઉપલેટાથી 22 કિલોમીટરનો રોડ આ મંજૂર થઈ ગયેલો છે, તો કોઈ ટેન્ડર ઉપાડ્યું નથી ઉપાડ્યું તે તાત્કાલિક ચાલુ કરે. આ રસ્તાની બહુ તકલીફ છે અમારે, અને સમઢિયાળાથી ભીમોરા તો ટેન્ડર ઉપાડી લીધું છે, પણ એ કામમાં પણ થોડીક ઢીલાઈ ચાલે છે. એને પણ વહેલી તકે ચાલુ કરાવે. અને આ ઉપલેટાથી સમઢિયાળા સુધી બહુ તકલીફ છે. આ રોડ ઉપર ધૂળીની ડમરીઓ ચડે છે. જ્યારે ધારાસભ્યને આ મામલે પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું છે કે સમઢિયાળાથી ભીમોરા સુધીનો રસ્તો 20 કરોડના ખર્ચે મંજૂર થઈ ગયો છે. જો કે ટેન્ડર પ્રક્રિયા અને ટેકનિકલ ખામીને કારણે રસ્તાની કામગીરી શરૂ કરવામાં મોડું થયું હતું. ટૂંક સમયમાં રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવશે તેવું નિવેદન અપાયું. ત્યારે હવે જોવું રહ્યું કે કેટલા સમયમાં બિસ્માર રસ્તાનું નિરાકરણ આવી છે. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જે ટેકનિકલ જે કંઈ સર્વે હોય ને ટેકનિકલ કારણ હોય, રોડની અંદર આવતા અડચણો બધા દૂર કરવાની હતી, એ કામ પૂરું થયું. અને ગઈકાલે જ આ રોડનું કામ શરૂ થઈ ગયું છે. હવે કોઈ મુશ્કેલી નથી. ઝડપથી એ કામ શરૂ થાય એ દિશાની અંદર જે રાજ્ય સરકારના એન્જિનિયરો સુપરવિઝન કરી રહ્યા છે, અને કોન્ટ્રાક્ટરને પણ કીધેલું છે કે તાત્કાલિક આ કામ સારી રીતે પૂરું થાય.